સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે। ત્યારે તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ ત્રીજથી છઠ સુધી ભક્તિભાવ, ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે। તરણેતર મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભાતીગળ લોકમેળાને આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતનાઓના વરદ હસ્તે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના, દીપ પ્રાગટ્ય અને આરતી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તરણેતરનો મેળો માલધારીઓનો હુડ્ડો રાસ, ભરત ભરેલી છત્રી અને પરંપરાગત વેશભૂષા માટે પ્રખ્યાત છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, રાઘવજીભાઈ પટેલ સહિતના મંત્રીઓ પણ આગામી તારીખ 28 ઓગસ્ટના રોજ તરણેતરના મેળાની સંભવતઃ રીતે મુલાકાત લેશે। જ્યારે તરણેતરના મેળામાં 4 દિવસ દરમિયાન 10 ડીવાયએસપી, 50 પીઆઈ, 100 પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિત 2500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર એમનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે। મેળાનો આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર પશુ હરીફાઈ થાય છે। ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય, બાળકીઓ હોય એમનો પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે। આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે। કે ત્રિનેત્રેશ્વર મંદિરમાં દર તરણેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને ઈ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરણેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે। આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન, ચોટીલા, મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં। એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે। કહું તો ઋષિ પાંચમના દિવસે ભગવાન શિવ, કણવ ઋષિ આ શિવજીને પ્રગટ કરેલા, કઈ રીતે પ્રગટ કરેલા? 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની અંદર ગંગાજી, પંચમુખી નામ મહાદેવ સ્વરૂપે પ્રગટ થયેલા। ત્યારે ભગવાન કણવ ઋષિને કીધું શિવે કે હે કણવ ઋષિ, કૃપા કરીને કંઈક માગો। ત્યારે કણવ ઋષિએ કીધું કે જગતના હિત માટે ગંગાજીનું આ કુંડની અંદર, બ્રહ્મકુંડની અંદર અવતરણ થાય અને લાખો મનુષ્ય પાપ જોઈ અને ધન્યતા અનુભવે। ત્યારે ભગવાન શિવે કીધું ઋષિ પાંચમ દિવસે હું પ્રગટ થયો છું અને ઋષિ પંચમી દિવસે વહેલા 4 વાગે આ કુંડની અંદર ગંગાજી પધારશે। ત્યારે હજારોની સંખ્યામાં માણસો સ્નાન કરી અને પોતાના પાપ ધોઈ અને ભસ્મ થઈ જશે। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે। રાજકીય મહાનુભાવો સહિતના હસ્તે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના અને જળાભિષેક તેમજ આરતી કરી આ મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો। 4 દિવસ ચાલનારા મેળામાં અંદાજે 10 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। ખાસ કરીને લોક સંસ્કૃતિને આ મેળો જે છે ઉજાગર કરી રહ્યો છે। લોકનૃત્ય, છત્રી હરીફાઈ, પશુ પ્રદર્શન, ગ્રામીણ ઓલિમ્પિક સહિતની અલગ અલગ જે કાર્યક્રમો છે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બને છે। તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 10 ડીવાયએસપી, 100 પીએસઆઈ સહિતના અંદાજે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ હાલ મેળામાં બંદોબસ્તના ભાગરૂપે તૈનાત છે અને આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ આ મેળો જે છે પૂર્ણ થશે અને તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળો પણ મેળાની મુલાકાત લેવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે વિધિવત રીતે આજે આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજથી જ મેળામાં જે છે બપોર બાદ ભીડ ઉમટી પડશે। વિરેન નાગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।